કૃષિ પ્રધાન ભારતમાં એવો કોઈ દિવસ નથી જ્યારે ખેડૂતોની મુશ્કેલીના અહેવાલ ન મળ્યા હોય। ખેડૂતોની આવક બમણી કરવાની વાતો તો દૂર, આ સરકાર ખેડૂતોને યોગ્ય સમય વીજળી આપે તો પણ ઘણું છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો અંધારામાં જંગલી પશુઓના ભય વચ્ચે ખેતી કરવા મજબૂર બન્યા છે, કારણ કે સરકાર તેમને દિવસે વીજળી નથી આપતી। સતત બદલાતા વાતાવરણ સામે ઝઝૂમતા દક્ષિણ ગુજરાત અને ખાસ કરી નવસારીના પૂર્વ પટ્ટીના ખેડૂતોના માથે નવું સંકટ તોડાઈ રહ્યું છે। આ ખેડૂતોને દિવસે વીજળી આપવાને બદલે મોડી સાંજે કે શિયાળાની વહેલી સવારના અંધારામાં વીજળી અપાય છે, જેથી આ ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા સરકારની કિસાન સૂર્યોદય યોજના આ વિસ્તારમાં અમલી છે, તેમ છતાં વીજ કંપની દ્વારા દિવસે વીજળી અપાતી નથી। એક અઠવાડિયું સવારે 5 થી બપોરે 1 અને બીજા અઠવાડિયે બપોરે 1 થી રાત્રે 9 વાગ્યા સુધીના સમયમાં 8 કલાક વીજળી આપવામાં આવે છે, જેથી ખેડૂતોએ મોટે ભાગે મળસ્કે અથવા સાંજથી રાતના સમયે ખેતરે પિયતનું પાણી છોડવા અથવા બંધ કરવા જવું પડે છે। 9 વાગ્યાનો છે, 6 વાગ્યા પછી અંધારું થઈ જાય છે અને ભૂંડનો ને એનો બહુ ત્રાસ છે અમારે, એટલે અમારાથી એકલાથી જઈ શકાય એમ નથી ખેતરે પાણી વાળવા માટે। તો મારી વિનંતી એટલી છે કે 9 થી 5 દિવસ દરમિયાન જો પાવર આપે તો દરેક ખેડૂત વ્યવસ્થિત સિંચાઈ બી કરી શકે, પાણીનો બગાડ બી નહીં થાય અને ખેડૂતનું વ્યવસ્થિત કામ પૂરું થાય દિવસ દરમિયાન। હવે મળસ કે કોઈ લેબર મળવાનું નથી, બરાબર, રાતના 9 વાગે કોઈ મળવાનું નથી, સાંજે કોઈ આવે નહીં। નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બાગાયતી પાકો લેવામાં આવે છે। આ વિસ્તારમાં નદીઓની કોતરો હોવાથી દીપડાઓ માટેનું આશ્રય સ્થાન પણ આ ખેતરો બની ગયા છે। ઠંડીના દિવસમાં દિવસ નાનો હોવાથી ખેડૂતોને દીપડા અને ભૂંડના ભયના કારણે ટોળામાં ભેગા રહી અને હાથમાં લાકડી કે અન્ય હથિયાર રાખી ખેતરે જવું પડે છે, કારણ જ્યાં દિવસે જ ભૂંડ અને દીપડા લટાર મારતા દેખાતા હોય ત્યાં રાત્રિ દરમિયાન ક્યાંક જંગલી પશુ હુમલો ન કરી દે તેની પણ ભીતિ રહે છે। આ વિસ્તારમાં ખેડૂતોને 2 શિફ્ટ ડ્યુટીમાં પાવર સપ્લાય મળે છે, સાચી વાત છે। હાલ અત્યારે ગુજરાત સરકારની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કામગીરી ચાલી રહી છે। કિસાન સૂર્યોદય યોજના ફેઝ 1 અને ફેઝ 2 એ 2 તબક્કામાં કામગીરી ચાલી રહી છે। મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। જે આપનો જે પ્રશ્ન છે, જે અહીંયા નવસારીના પૂર્વ પટ્ટીના જે ગામ સબસ્ટેશન છે, બુટલાવ, સિંગોદ, રાનકુવા, એ સબસ્ટેશનોના જે અફેક્ટેડ ગામડાઓ છે, એ ગામડાઓમાં જે કામગીરી કરવાની છે એના ટેન્ડરિંગની જે પ્રોસેસ કરવામાં આવી છે અને એ પણ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। જેટકો કંપનીના અધિકારીઓ સ્વીકારે છે કે નવસારીના પૂર્વ પટ્ટીના સિંગોદ, બુટલાવ, રાનકુવા, ટાંકલ જેવા ઘણા ફીડર પર કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી થઈ નથી। ચોમાસા પૂર્વે પૂર્વના ગામડાઓને દિવસે વીજળી મળતી થાય તેવા પ્રયત્ન ચાલી રહ્યા છે, તેવી હરિયાધારણા કંપનીના અધિકારીઓ દ્વારા અપાઈ રહી છે। અત્યારે જે દીપડા છે એ હિંસક પ્રાણી છે અને એ દિવસ દરમિયાન બી જોવા મળે અને ભૂંડ તો રાતને દિવસ ખેડૂતોને નુકસાન પણ કરે અને હુમલા પણ કરે। આવા સંજોગોની અંદર અમને ખેડૂતોને ખાસ કરીને દિવસ દરમિયાનનો પાવર મળે અને 9 થી 5 8 કલાકનો પાવર એને બી વધારીને થોડોક વધારે સમય આપે તો રાષ્ટ્રીય સંપત્તિ વેડફાય નહીં અને ખેડૂતોના પાક નષ્ટ ન થાય। અને આ જે બાબત છે એને સત્વરે કરવું જોઈએ, કેમ કે એને ચોમાસા સુધી કરવાની જે વાત આવેલી છે તો એની જગ્યાએ જલ્દી થવું જોઈએ અને આ પ્રકારે જો ખેડૂતોને લાભ મળે તો ખરેખર રાષ્ટ્રીય સંપત્તિ પણ ન વેડફાય। ખેડૂતોએ ધારાસભ્ય સમક્ષ અને તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી પોતાની વ્યથા જણાવી છે, પરંતુ નવસારીના પૂર્વ પટ્ટીના વિસ્તારમાં કિસાન સૂર્યોદય યોજનાનો સૂર્ય હજુ ઉગી શક્યો નથી। ખેડૂતોના હિત માટે કાર્ય કરવાના બણગા ફૂંકતી સરકારની આવી નીતિ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। હિતેશ સોનવણે, GSTV, નવસારી।